અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું છે। 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી ચરસ અને હાઇબ્રિડ ગાંજો રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું। જે અંગેની જાણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તહેવારો પહેલા ડ્રગ્સના મોટા જથ્થાને કોઈ રિસીવ કરવા આવે તે પહેલાં કબજો કરાતા મોટી સફળતા મળી છે। ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું। જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી રહી હતી। તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા અને જે અંગેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને મળી હતી। જે આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થાની અંદર રમકડા અને ખાદ્ય પદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું। જેમાં હાઇબ્રિડ ગાંજો ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે। હાલ તેની અંદાજિત કિંમત 3.45 કરોડથી વધુ થાય છે। આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટના તાર શોધવા માટે તપાસ શરૂ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓનલાઈનના આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું। તેના રિસીવર અંગેની તપાસ ચાલી રહી છે। યુએસ, કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે। જે સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે।